વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12માં યુનિટ નંબર 4 અને રીડ નંબર 1 ધ એડજસ્ટમેન્ટ વિશે અભ્યાસ કરીશું. ધ એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન, એટલે કે આપણે કેવી રીતે એકબીજા તરફી સારું વલણ રાખી શકીએ અને સમાયોજન કરી શકીએ તે બાબતનો યુનિટ આજે આપણે જોઈશું. આ રીડમાં ખાસ કરીને બે પાત્ર હોય છે, નાના અને નાની, અને એના જે લેખક છે સિદ્ધ હસ્તલેખક ગુલજાર લિખિત આ વાર્તાના નાયક છે અને તેમને એક નાના નાનીની પાત્ર દ્વારા આપણા જીવનમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવું તે બાબતનો આ યુનિટ છે. તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ગુલજાર લિખિત ધ એડજસ્ટમેન્ટ વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈશું શરૂઆત. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. એટલે કે અમારા નાના એટલે કે દાદા અને નાની એટલે દાદી, આપણા માતા પિતાના મમ્મી પપ્પા, જેને આપણે નાના નાની તરીકે ઓળખીએ છીએ. અમારા નાનાને અમારી નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા એ એક ભૂલ હતી. અંતિમ સંસ્કાર એટલે કે વ્યક્તિની મરણ વિધિ બાદ જે સંસ્કાર કરવામાં આવે છે તેને ફ્યુનરલ તરીકે ઓળખવામાં આવે છે, અને એને એ લોકો મિસ્ટેક તરીકે ઓળખે છે, એટલે કે એ મોટી ભૂલ ગણવામાં આવે છે એવું કહે છે. ગો ટેક હર અવે, વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ ધેટ આઈ ટુક એમ ઓન ધ વે. ગો ટેક હર અવે એટલે કે જાઓ, એને લઈ જાઓ. તેણીના કાનમાં તેમને ધીમેથી કહ્યું હતું કે હું પણ તમારી વાટમાં જ છું, ઘણે દૂર નથી. તેણીને કહો હું એને પરલોકમાં મળીશ. બિયોન્ડ મીન્સ પરલોક, એટલે સ્વર્ગલોકમાં મળવાની વાત કરે છે. એટલે કે નાના અને નાનીની વાત કરવામાં આવી છે. અને વિસ્પર એટલે કે કાનમાં કહેવું અથવા ધીરેથી હળવેથી કાનમાં કહેવું, એને વિસ્પર તરીકે ઓળખવામાં આવે છે. વિથ હેવી હાર્ટ્સ એટલે કે ભારે હૈયે. હેવી હાર્ટ્સ એટલે ખૂબ મજબૂત હાર્ટ, એટલે કે ખૂબ જ દુઃખ ભર્યા હૈયે. વી હોસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર સોલ્જર્સ એટલે કે અમે ભારે હૈયે એટલે કે ભારે દુઃખ ભરી લાગણીથી અમે નાનીની નનામી જેને આપણે ઠાઠડી તરીકે પણ ઓળખીએ છીએ. હોસ્ટેડ એટલે કે જે આપણી પાલખી, એને નાનીસ બાયરે ઓવર અવર સોલ્જર્સ એટલે કે અમે ભારે દુઃખ દર્દ ભર્યા આંસુ સાથે અમે ઠાઠડીને અમારા ખભા પર લીધી. આઈ ટર્ન ટુ ટુક, હું માત્ર એકવાર જોવા પાછો ફર્યો અને જોયું કે નાના અગાસીમાંથી ખેંચીને બારણું બંધ કરીને તેમના રૂમ જઈ રહ્યા હતા. આઈ ટર્ન ટુ ટુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની એટલે કે મકાનનો ઉપલો ભાગ, ઇન્ટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ એટલે કે બારણું બંધ કરીને રૂમમાં જઈ રહ્યા હતા એ હું જોઈ રહ્યો હતો, એવું કહે છે નાના. હી હેડ લીવ્ડ વિથ નાની ફોર અવર હાફ અ સેન્ચુરી એટલે કે તેઓ નાની સાથે અડધી સદી એટલે કે 50 વર્ષથી પણ ઉપરના વર્ષો સુધી દરમિયાન દરરોજ તેણીનો ખુશખુશાલ ચહેરો નિહાળતા હતા. હાફ અ સેન્ચુરી એટલે સદીનો અડધો ભાગ, એટલે કે 100 વર્ષ એટલે કે સેન્ચુરી, અને 100નો અડધો ભાગ એટલે 50 વર્ષ. તો આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે. હાઉ મેની યર્સ નાના લીવ વિથ નાની. તો આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાતો હોય છે, તો આ ખાસ ધ્યાન આપવાનું છે. ત્યારબાદ સીન હર રેડી
રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. રેડિયન્ટ ફેસ એટલે કે ખુશખુશાલ ચહેરો દરરોજ તેઓ નિહાળતા હતા. He must have been what about 85 and yet he would find something to grumble at everything Nani did. He must have been what about 85. તેઓ લગભગ 85 વર્ષના થયા હતા, છતાંય નાની જે કાંઈ કરતા એમાં એમને ખામી કાઢવા જોઈતી હતી. ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટલે કે ભૂલો શોધી કાઢવામાં જ એ લોકો સમય પસાર કરતા હતા. જેવી રીતે નાની ભૂલો કરે તો નાના એ ભૂલો જોવામાં જ સમય કાઢતા હતા. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. He would keep quibbling. કીપ ક્વિબલિંગ એટલે કે જાણે કે તેઓ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડી હમણાં જ પરણ્યા હોય, નવા લગ્ન થયા હોય અને હજુ એકબીજાને જાણવાનો પ્રયત્ન કરતા ન હોય. ક્યારેક તો તેમના નિયંત્રણ બહારનો ઝઘડો તેમને મૌનની ગર્તામાં ધકેલી દેતો હતો. એટલે કે એવો ક્વિબલિંગ એટલે કે ઝઘડો નાનો હોય પણ અમુક સમયે એ ઝઘડો જાણે કે ઘણા બધા સમય સુધી મૌન ધારણ કરી લેતો હોય છે. એઝ ઇફ ધે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ એટલે કે અત્યારે જ જાણે પરણ્યા હોય એવી રીતે એ લોકો વારે ઝઘડ્યા કરતા હતા. એટ ટાઈમ્સ અ પેટી ક્વોરેલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ. એટ ટાઈમ્સ એટલે કે એવા સમયે કે જ્યારે એ દિવસો સુધી બંને એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા અને ઘણા સમય સુધી તેઓને આવો વારે ઘડીએ ઝઘડો થતો રહેતો હોય છે. When we would try to intervene, old Nana would quip, "It happens, son, it happens. It takes time to adjust to each other." જ્યારે એમનો ઝઘડો થતો હોય છે તેવા સમયગાળા દરમિયાન એટલે એમના બાળકો કહે છે કે જો અમે વચ્ચે પડવા કે સમાધાન કરવા પ્રયત્ન કરીએ તો નાના અમને કટાક્ષમાં કહેતા, "દીકરા, એવું તો થાય, આમ તો ચાલ્યા કરે, એકબીજા સાથે અનુકૂલન સાંધતા સમય તો લાગે ને." એવી રીતે દીકરાઓને શાંત પાડતા હતા. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર એટલે એકબીજાને સમાયોજન થતાં વાર લાગતી હોય છે એવું કહેવા માંગે છે. આગળ જઈશું. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક એટલે કે આવી વાતો તેમને વાતો કરતાં સાંભળવાની બહુ મજા પડતી. એટલે કે જે બાળકો હતા તો તેમને ઝઘડો થતો અને આવું કહેતા હતા તો આવી વાતો સાંભળવાની એ બાળકોને એક જાણે ફન એટલે કે રમૂજ ઉત્પન્ન થતી હતી. મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ્સ અસ. You people provoke him and my mother has to bear the brunt. Mother would always reprimand us. Reprimands એટલે કે ઠપકો આપવો. એટલે કે તમે લોકો એમને ચડાવો છો અને મારી માએ સહન કરવું પડશે. તેની માં એટલે અમારી નાની. એટલે આ પ્રકારને કહીને એ લોકો ઠપકો આપતા હતા. હર મધર મીન્સ અવર નાની એટલે કે તેની મમ્મી એટલે કે અમારી નાની. એન્ડ નાની વુલ વૂઝ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. ટૂથલેસ માઉથ મીન્સ દાંત વગરનું મોં અને વૂઝ આઉટ એટલે કે બૂમ પાડવી અથવા ધીરે રહીને બોખા મોંમાંથી બોલવું. એટલે કે તેનીના માં એટલે અમારી નાની અને પછી નાની તેના બોખા મોઢામાંથી એક સાથે થોડાક શબ્દો સિસકારા એટલે કે દાંત વગરના મોંમાંથી જે અવાજ આવે તેને સિસકારા તરીકે ઓળખવામાં આવે છે અને બોલતી હોય છે. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન્સ એટલે કે આભાર માનો કે મેં તમને 2 પૌત્રો આપ્યા છે.
સન એટલે કે પુત્રના પુત્ર. ના ફોર ધ લવ ઓફ ગોડ. હવે ભગવાનનો આભાર માનવો કે પ્રેમ સમજો. જસ્ટ શટ અપ એટલે કે હવે બોલવાનું બંધ કરો, ચૂપ થઈ જાઓ. માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ impressionable is when our father married a second time. અમારા પિતાજીએ જ્યારે બીજી વાર લગ્ન કર્યા. માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ. impressionable is when our father married a second. impressionable is એટલે કે નાની ઉંમર. હું અને મારો ભાઈ ખૂબ જ નાની ઉંમરના હતા, એટલે કે સંવેદનશીલ ઉંમર ગણવામાં આવે છે. તે સમયગાળા દરમિયાન અમારા પિતાજીએ બીજી વાર લગ્ન કર્યા હતા. He would often arrogantly parade into the house with his new wife. માં લાચાર હતી, પણ નાની તેની નવી પત્ની સાથે ઝઘડતા અને બોલતા બોલતા અમને બંનેને હાથમાં ઉપાડી લઈ ઘરમાં લઈ આવતા. રેપ્રિમેન્ટ્સ એટલે કે ઠપકો આપવો, અને એરોગન્ટલી એટલે કે એક ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા અને બોલતા બોલતા એમને અંદર લઈ જતા હતા. મધર વોઝ હેલ્પલેસ. અને આ સમયગાળા દરમિયાન એમની જે મમ્મી હતી એ બિલકુલ હેલ્પલેસ રહેતી હતી, એટલે કંઈ પણ મદદ કરતી ન હતી. ઓકે, આગળ જોઈશું. There was nothing she could do about it, but નાની fought with her. એટલે કે એમની સાથે કંઈ જ થતું ન હતું, પરંતુ વારંવાર ફોટ એટલે કે ફાઇટનું ભૂતકાળનું રૂપ, વારે ઘડીએ ઝઘડો થતો હોય છે. ઓકે, તો આગળ કહે છે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. એટલે કે તારે રોટ એટલે કે સડવું હોય કે આવી પોઝિશનમાં રહેવું હોય તો તું અહીંયા રહી શકે છે, અને આ પ્રમાણે તું ડુ સો એટલે કરે છે. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. પણ હું મારા પૌત્રને એમની અપરમાના હાથે માર ખાવા અહીં નહીં રહેવા દઉં. એટલે કે એમના ભરોસે હું રહેવા દેવા માંગતી નહીં. સ્ટેપ મધર એટલે કે અપરમાં. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. જો કોઈ નાના પાસે કામ કઢાવી શકતું હોય તો એ હતા નાની. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. તેમને મોઢા મોઢ કહી દેતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. એટલે કે હું જે દિવસે મરી જઈશ ને તમે આ બધા માટે પસ્તાશો. રિગ્રેટ એટલે કે પસ્તાવાનો વારો આવો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન. એટલે કે તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક યુ. અને એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક મીન્સ તેઓ તમારી સાથે કોઈ પણ દિવસે વાત કરશે નહીં. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ. એટલે કે તમે અગાશીમાં એકલા એકલા બેસી તડકો ખાજો. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ. આગળ જોઈશું. ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર આઉન લોનલીનેસ. એટલે કે તમે અગાશીમાં એકલા એકલા બેસી તડકો ખાજો. બાથ મીન્સ અહીંયા તડકો ખાવો એની ઉપવામાં આવેલી છે. લોનલીનેસ મીન્સ એકલતાપણું, એટલે એકલતાનો આભાસ કરવો. આગળ જોઈશું. નાના વુલ સે બેરલી ઓડિબલી આઈ એમ ઓલ્ડર દેન યુ. એટલે કે માંડ સાંભળી શકાય તેવા ધીમા અવાજે એટલે કે સ્લો મોશનમાં તેમ નાના કહેતા, હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. આઈ એમ ઓલ્ડર ધેન યુ એટલે ના કરતાં મોટો. ઓલ્ડર એટલે ના કરતાં મોટા હોવું.
યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. યુ જસ્ટ એટલે કે રાહ જો, અને જો કોણ વહેલું જાય છે, તું કે હું. પહેલાં વહેલા જવું એટલે કે મરણ પામવું. એની ઉપમામાં આપેલી છે કે તું જો કે તારા કરતાં હું ઉંમરમાં મોટો છું, તો તું જ જો કે તું પહેલાં જાય છે કે હું પહેલાં જાઉં છું, એ તારે જોવાનું છે. સી વુડ સિમ્પલી સે, અને નાનીએ તેમની પહેલાં વિદાય લીધી. યસ યુ વિલ સી, જસ્ટ વોચ. હા, હવે તારે પહેલાં કોણ જાય છે એ તારે જોવાનું છે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને નાનીએ તેમની પહેલાં વિદાય લઈ લીધી. એટલે કે લીવ એટલે કે છોડી દેવું, એટલે આ દુનિયામાંથી છોડી દેવું મીન્સ મરણ પામવું, તેમનાથી છૂટા પડી જવું. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગન, અને હવે નાના પહેલાંથી વધારે વિક્ષિપ્ત થવું મીન્સ ઇરિટેબલ એટલે કે જાણે એકલતાનો આભાસ, એકલવાયાપણું અનુભવવું. હી હેડ લોસ્ટ અ વેજર, અને વિક્ષિપ્ત થઈ ગયા જાણે કે તેઓ કોઈક શરત હારી ગયા હોય એવી રીતે એકલપણું અનુભવવા લાગ્યા. ફોર અ ફ્યુ ડેઝ હી ટૂક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. ફોર અ ફ્યુ ડેઝ એટલે કે થોડાક દિવસ તો તેમને તેમના જમવા પર ગુસ્સો ઠાલવ્યો. એટલે કે પોતાની જમવાની ડીશ પર પણ તેઓ ગુસ્સો ઠાલવી દેતા હતા. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે, એટલે કે તેમની ડીશ પીરસવામાં આવતી તો તેમની પીરસેલી થાળીને ધકેલી દેતા અને કહેતા, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એટલે કે તેણીને એટલે કે નાનીને કહી દો કે મારે જમવું નથી. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, તેમને પોતાની જાતને શયનખંડમાં બંધ કરી લીધી. ઇમ્પ્રિઝન એટલે કે એક રૂમમાં જઈને સંતાઈ રહેવું અથવા બંધ કરીને બેસી રહેવું. વી રિમૂવ્ડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લાયબલ ફોર નાના, બટ હી ડીડન્ટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. અમે નાનીની કેટલીક ચીજ વસ્તુઓ ત્યાંથી હટાવી લીધી, જેથી નાના માટે એ રૂમ રહેવાલાયક બને પણ નહીં. એમને અમને નાનીનો પલંગ ત્યાંથી ખસેડવા ન દીધો. એટલે કે એમનો જે નાનીનો પલંગ હતો, સૂતા હતા, એ પલંગને પણ હટાવવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ, અને ડ્રાય હોલો એટલે કે શુષ્ક અને ઊંડા કર્કશ અવાજે એ બોલ્યા. કર્કશ વોઇસ મીન્સ તીક્ષ્ણ અવાજમાં એ બોલ્યા. હી સેડ લેટ ઇટ બી, એટલે કે તેને, લેટ ઇટ બી એટલે પરમિશન માંગતો શબ્દ, એટલે કે તેને એટલે કે પલંગને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, એને કોઈ પણ જગ્યાએ લઈ જશો નહીં તો એ બીજે ક્યાં સૂઈ જશે. એટલે કે એ પલંગને ત્યાં જ રાખો, તેની ત્યાં જ સૂશે, ઊંઘશે, એવો ભાવ રહેલો છે. ધ ડે વી હેડ ટુ ટેક અ નાનીસ અસીસ અવે ફોર ઇમર્જન, એટલે હવે જે દિવસે અમારે નાનીના અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું તે દિવસે, ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ, અમારે જે દિવસે નાનીના અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું તે દિવસે નાના રૂમમાં જ પુરાઈ રહ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, એટલે કે તેમને ફાઇન્ડ એટલે જોવું, એટલે કે મેં તેમને તેણીના એટલે કે નાનીના પલંગ પર બેઠેલા જોયા. હી જસ્ટ ટચ ધ અર્ણ એન્ડ સેડ, તેમણે જરાક અમથો અસ્થિકુંભને સ્પર્શ કર્યો. અર્ણ એટલે સ્પર્શ કરવો, ટચ એટલે સ્પર્શ કરવો,
અર્ણ એટલે અસ્થિકુંભ, જે હાડકાં ભરેલો હોય તેવો કુંભ, જેને અસ્થિકુંભ તરીકે ઓળખવામાં આવે, તેને સ્પર્શ કરે છે અને કહે છે ટેક હિમ અવે, એટલે કે તેણીને અહીંથી લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, એટલે કે આખી જિંદગી તેની મારી સાથે ઝઘડતી જ રહી છે. એટલે કે આખી જિંદગી ઝઘડવામાં જ કાઢી છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, એટલે કે શિફ્ટ એટલે કે ગ્રેજ્યુઅલ એટલે ક્રમશઃ, એટલે કે આ બદલાવ ઘણો ધીમો હતો. I didn't pay much heed to it that first day, but later it became more evident. I didn't pay much, એટલે કે મેં પહેલે દિવસે એ તરફ ધ્યાન ના આપ્યું. પે મચ મીન્સ ધ્યાન આપવું, પણ અહીં કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ, પણ પછીથી એ વધારે સ્પષ્ટ બન્યું. ઓકે, તો આ રીતે જોવા મળે છે. એટલે કે આ એના વ્યવહારમાં પરિવર્તન જોવા મળે છે. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ, અને બીજા દિવસે એવી ઘટના બને છે કે એમને નાનીનું કફ સિરપ લેતા પકડી પાડ્યા. કફ સિરપ એટલે કે લિક્વિડ પદાર્થ ભરેલો હોય એવી બોટલ એ નાનાના હાથમાં હોય છે અને એવી પોઝિશનમાં એ જોવા મળે છે. હી વોઝ મેજરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. હી વોઝ મેજરિંગ એટલે કે જેમ નાની લેતા એ રીતે જ એ જ પ્રમાણમાં તે ઢાંકણમાં કાઢી રહ્યા હતા. મેજરિંગ એટલે એક પ્રકારનું માપ, ઢાંકણમાં કાઢવાની પદ્ધતિ, અને એ જ પ્રમાણે નાની ઉપયોગ કરતા હતા. એ જ સેમ કોપી ટુ કોપી, એક્ઝેક્ટલી સેમ ટુ સેમ નાના પણ એ પ્રમાણે કોપી કરવા લાગ્યા. આઈ આસ્ક હિમ એટલે કે મેં એમને પૂછ્યું વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, એટલે કે તમે આ શું કરી રહ્યા છો. જોઈએ આગળ. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, એટલે કે તો પછી મારે બીજું શું કરવું. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, આના સિવાય મારે બીજું શું કરવું. ધીસ ડેમ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ, એટલે કે આ હલકટ ખાંસી જરાય હટી જ નથી. ડેમ એટલે કે કફ સિરપ, આપણે જે ખાંસી થતી હોય છે એને હટાવવા માટેની દવા. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ, એટલે કે આ બરાબર એ જ શબ્દો હતા જે નાનીએ વાપર્યા હતા. યુઝ ટુ એટલે કે નાની ઉપયોગ કરતા હતા, એ જ પ્રમાણે આ કફ સિરપની દવા નાના લેવા ટેવાઈ ગયા. હી પોઝ્ડ થ્રુ મી અ લુક એન્ડ સેડ, પોઝ એટલે કે અટકવું, તે અટક્યા, મારી સામે એક નજર નાખી અને બોલ્યા. થ્રુ મી એટલે કે નજર નાખવી. લુક એન્ડ સેડ વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, એટલે કે આ બોટલ પૂરી થાય કે ગેટ્સ ઓવર, જ્યારે આ બોટલ પૂર્ણ થાય તો ગેટ મી અ ન્યૂ વન, એટલે કે ત્યારબાદ મને નવી બોટલ લાવી આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક, એટલે કે હું તો ઘડીક ચોંકી ગયો. મેં એમને ક્યારેય ખાંસી ખાતા સાંભળ્યા ન હતા. આઈ હેડ નેવર હિયર્ડ હિમ કફિંગ, કફિંગ મીન્સ ખાંસી કરતા જોવું, એટલે હું એમને ખાંસી કરતા ક્યારેય જોયા નથી. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, પણ થોડાક દિવસો બાદ એમને મને જે આઘાત આપ્યો એની સરખામણીમાં આ આઘાત કાંઈ જ ન હતો. ઓકે, તો અહીંયા સુધી આપણે રોકાઈશું. આવતા પીરિયડમાં આપણે અહીંયાથી શરૂઆત કરીશું. ઓકે, અહીંયાથી શરૂઆત કરીશું.